પ્રકરણ 7 અનોખો સંવાદ. બાળમિત્રો, તમને કઈ કઈ રમત રમવી ગમે છે? દોડ પકડ, ખોખો, કબડ્ડી, ઘર ઘર, લંગડી વગેરે. પરંતુ આજે આપણે એક અલગ જ રમત રમીશું. ચાલો આપણે રમત રમીએ. રમત રમીએ. આ રમતમાં દરેકે એકબીજાને સમજાવવાનું છે, પણ અલગ રીતે. તમે કહેશો, એમાં નવું શું કહેવાય? નવું એટલા માટે કહેવાય કે આ રમતમાં તમારે બોલવાનું નથી. એકબીજાને બોલ્યા વગર જ સમજાવવાનું છે. તેના માટે તમારે બધાએ નાના નાના જૂથ બનાવવાના છે. તમે પોતપોતાના જૂથમાં ઊભા રહો. એટલે હું તમને એક એક ચિઠ્ઠી આપું, જેમાં તમારા માટે એક પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે તમે ધ્યાનથી વાંચો અને સમજો. ત્યારબાદ એ પરિસ્થિતિ પ્રમાણે મુખ અભિનય આંખો, ચહેરા અને શરીરના હાવભાવ સાથે કરવાનો અને બીજા જૂથના સભ્યોને એ પરિસ્થિતિ સમજાવવાની છે. એક જૂથનો બાળક અભિનય રજૂ કરે. બીજા બાળકો આ અભિનય દ્વારા શું રજૂ થઈ રહ્યું છે તેનું અનુમાન લગાવે. વિચારો અને કહો, આ રમત તમને કેવી લાગી? આ રમત રમવાની ખૂબ મજા આવી ને? નવું નવું જાણવા અને શીખવા મળ્યું. તમે જે રોજ રમત રમો છો તેનાથી તદ્દન જુદી રમત રમીને. શું તમને બોલ્યા વગર અભિનયથી રજૂ કરવાનું મુશ્કેલ લાગ્યું? બોલ્યા વગર અભિનય કરવાનું થોડું મુશ્કેલ લાગે છે, કારણ કે બોલવા સાથે અભિનય કરવો વધારે સહેલું છે. શું તમે કોઈને અભિનય દ્વારા વાત કરતા જોયા છે? બહેરા તેમજ મૂંગા લોકો આ રીતે વાતો કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા બોલી શકીએ, સાંભળી શકીએ છીએ, એટલે આપણે બધાને આપણી વાત સહેલાઈથી કહી શકીએ છીએ. પણ આપણી આજુબાજુ કેટલાક એવા લોકો છે જે સાંભળી કે બોલી શકતા નથી. આવા લોકો પોતાની વાત કહેવા માટે અમુક ક્રિયાઓનો સહારો લે છે, જેના કારણે તેઓ બીજા લોકોને પોતાની વાત ચહેરાના હાવભાવ, હોઠના હલનચલનથી સમજાવી શકે. આ ચિત્રમાં બે બાળકો, એક છોકરો અને એક છોકરી છે. આ ચિત્રમાં આપેલ બંને બાળકો આવા જ છે. બાળકો, આપણે બધા વિવિધ પ્રકારના કાર્યો કરી શકીએ છીએ. વળી આપણામાંથી ઘણા ભણવામાં હોશિયાર હોય, ઘણા ગાવામાં હોશિયાર, ઘણા રમતમાં આગળ હોય, ઘણા સારા ચિત્રો દોરી શકે, ઘણા ઝડપથી પહાડ ચડી શકે કે ઝડપથી વૃક્ષ પર ચડી શકે, ઘણા નૃત્યમાં આગળ હોય, ઘણા કવિતાઓ લખવામાં પારંગત હોય. આમ કેટલાક કામોમાં આપણી વિશેષતા હોય છે. બાળકો, તમને ખબર છે, તમે શાળામાં બીજા બાળકો પાસેથી ઘણું બધું નવું નવું શીખો છો, તેમજ તમારા પાસેથી બીજું કોઈ નવું શીખે છે. આમ આ પ્રક્રિયા ચાલ્યા કરે છે. તેવી જ રીતે જે બાળકો બોલી કે સાંભળી નથી શકતા તે લોકો પણ આવી જ રીતે શીખે છે. તમને થશે, એ કેવી રીતે? તો એ બાળકો માટે અલગ શાળાઓ હોય છે. ત્યાં તેઓ આ બધી જ વસ્તુઓ શીખી શકે છે. તેમને શીખવાડવા માટે શિક્ષકો હોય છે, જેમની મદદથી તેઓ ઈશારાની ભાષા શીખે છે. આથી તેઓ શાળામાં વાંચી લખી શકે છે. આ કાર્યમાં તેમના શિક્ષકનો બહોળો ફાળો હોય છે. બાળમિત્રો, આપણે એવા જ એક બાળકની વાત કરીએ જે સાંભળી શકતું નથી.
છતાં ઘણા બધા કાર્યો તે કરી શકે છે. મારી બહેન સાંભળી શકતી નથી. એક નાની છોકરી છે જેનું નામ છે ચકુ. ચકુને ભગવાને શરીર તો આપણા જેવું આપ્યું છે, પણ તેને સાંભળવાની શક્તિ આપી નથી. ચકુ જન્મથી જ સાંભળી શકતી નથી, એટલે કે તે બહેરી છે. તે હસી રમી શકે, ફક્ત સાંભળી શકે નહીં. ચકુને એક મોટો ભાઈ છે. તેના મોટા ભાઈનું નામ નંદુ. બંને ભાઈ બહેન સાથે રમે, હસે ને સાથે રહે. ચકુ ભલે સાંભળી શકતી નથી, તો પણ એ ખૂબ સરસ પિયાનો વગાડે છે. તે પિયાનો વગાડે ત્યારે એનો અવાજ સાંભળવામાં કેવો હોય તે ચકુને ખબર જ નથી, કેમ કે ચકુએ ક્યારેય એ અવાજ સાંભળ્યો જ નથી. છતાં પણ તે ખૂબ સુંદર પિયાનો વગાડી શકે છે. લોકો તે સાંભળીને ખુશ થઈને નાચવા માટે મજબૂર થઈ જાય છે. નંદુ અને ચકુ બંને ભાઈ બહેન સાથે જ શાળાએ જાય. બંને સાથે પાછા ઘરે આવે. ચકુ હજુ ઘણી નાની હતી, આથી ચકુને શાળામાં ઘણી મુશ્કેલી પડતી હતી, કેમ કે શાળામાં બાળકો બોલે, વાતો કરે, કોઈ વાત કહે. ચકુ કશું જ સાંભળી શકે નહીં. એક દિવસની વાત કરીએ તો ચકુના ભાઈ નંદુએ કાળા રંગના ચશ્મા પહેર્યા હતા. નંદુએ આ વાત ચકુને કહી કે મારા ચશ્મા કેટલા સુંદર છે. તેનો રંગ કાળો છે. હું પહેરું ત્યારે બધાને બહુ ગમે છે. આમ કહેતા જ ચકુએ ઈશારાથી ચશ્મા બતાવવા કહ્યું. નંદુએ ચશ્મા ચકુને બતાવ્યા. ચશ્મા જોઈ ચકુ બહુ ખુશ થઈ ગઈ. ચશ્મા બહુ ગમ્યા, આથી તે દોડીને પિયાનો પાસે ગઈ અને પિયાનો વગાડવા લાગી. આમ ચકુએ પિયાનો વગાડવાનું ચાલુ કરી દીધું. આપણા શરીરના વિવિધ અંગોમાંથી આંખો જ એક એવું અંગ છે જેના દ્વારા આપણે જોઈ શકીએ. તેમજ બોલ્યા વગર આંખો દ્વારા ઘણું બધું કહી શકીએ છીએ. નાના બાળકો હજુ બોલતા શીખે તે પહેલા પોતાના ચહેરાથી ઘણી વસ્તુઓ સમજાવતા હોય છે અને ચહેરા સાથે તેઓ હાથનો ઉપયોગ કરે છે. હાથના ઈશારાથી તે પોતાની વાત કહેતા જોવા મળે છે. તેને શું ગમે છે, શું નથી ગમતું તે ચહેરાના હાવભાવથી કહે છે. ચહેરો એ આપણો અરીસો કહેવાય છે. નાના બાળકોથી વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ બધા જ પોતાની પસંદ નાપસંદ ચહેરાના હાવભાવથી કહેતા હોય છે. વિચારો અને કહો. 6 થી 8 મહિનાના બાળકનું અવલોકન કરો. 6 થી 8 મહિનાના બાળકો હસીને કે રડીને પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન કરે છે અને એ જ રીતે પોતાની જરૂરિયાત પૂરી કરે છે. તેઓ અભિનય દ્વારા શું શું સમજાવી શકે છે? તેઓ અભિનય દ્વારા પોતાનો ગમો અણગમો સમજાવે છે. વાંચો અને દોરો. અહીં કેટલાક ચિત્રો આપ્યા છે. તેમાં આંખ, કાન, મોઢું નથી. તમારે તે બનાવવું પડશે અને તેમાં પરિસ્થિતિ પ્રમાણે હાવભાવ દોરવા પડશે. 1. મિત્રો, આ આફતાબ છે. તેનું મનપસંદ રમકડું પડી ગયું છે અને તૂટી ગયું છે. તે ઉદાસ છે. બાળકો, આપણે ઉદાસ હોઈએ તો આપણો ચહેરો કેવો દેખાય? ઉદાસ, ખરું ને? તો આફતાબનો ચહેરો પણ કેવો હશે? હા, ઉદાસ. તો ચાલો આપણે તેના ચહેરામાં ઉદાસીના હાવભાવ દોરીએ. 2. બાળકો જુઓ, આ જૂલી છે. હજી ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો છે.
તે ઘણી ઉત્સાહિત છે. આપણે ઉત્સાહિત હોઈએ ત્યારે આપણો ચહેરો કેવો દેખાય? ખુશ, બરાબર ને? તો ચાલો આપણે તેના ચહેરામાં ખુશીના હાવભાવ દોરીએ. 3. બાળકો જુઓ, આ યામિનીની માતા છે. આજે યામિની જ્યારે રસોડામાં અથાણાની બરણી લેવા ગઈ તો બરણી નીચે પડી ગઈ અને તૂટી ગઈ. તો અહીંયા યામિનીના માતાનો ચહેરો પણ કેવો હશે? ગુસ્સામાં, બરાબર ને? તો ચાલો આપણે ગુસ્સાના હાવભાવ દોરીએ. 4. બાળકો આ રેહાના છે. તેને કૂતરાથી ડર લાગે છે. જ્યારે તે રમતી હતી ત્યારે અચાનક તેની સામે કૂતરું આવી ગયું. તો રેહાનાનો ચહેરો કેવો હશે? ડરેલો. તો ચાલો આપણે તેના ચહેરામાં ડરના હાવભાવ દોરીએ. આમ બધા જ ચિત્રોમાં અલગ અલગ ભાવ દર્શાવવામાં આવ્યા છે, જેમાં હસવું, રડવું, ગુસ્સે થવું, ઉદાસ થવું બધાનો સમાવેશ થાય છે. શું તમે કોઈના ચહેરા સામે જોઈ તે વ્યક્તિ વિશે જાણી શકો? તે વ્યક્તિ ખુશ છે, દુખી છે, ઉદાસ છે, ગુસ્સે છે? શું તમારા ઘરમાં કોઈ એવી વ્યક્તિ છે જે બધાને સારી રીતે ઓળખી શકે છે? બધાનો જવાબ એક જ છે, હા. અને આ વ્યક્તિ છે તમારી મમ્મી. સાચું કહ્યું? હા, આપણી માતા ઘરના દરેક સભ્યોની નાની મોટી બાબત જાણતી હોવાથી તે દરેકના ચહેરા સામે જોઈને કહી દે છે કે વ્યક્તિ ખુશ છે કે દુઃખી. શું તમારી સાથે એવું બન્યું છે કે તમારાથી કોઈ તોફાન થયું હોય જેની જાણ તમારી માતાને નથી, પણ મમ્મી તમારી સામે જુએ એટલે એમને ખ્યાલ આવી જાય કે તમે શું કર્યું છે? તમારા ચહેરા સામે જોઈને જ એ બધું જ જાણી લે છે. નૃત્ય દ્વારા હાવભાવ. ચહેરાના હાવભાવ દ્વારા જેમ આપણે લાગણીઓની અભિવ્યક્તિ કરી શકીએ છીએ, તેમ નૃત્ય દ્વારા પણ આપણે જુદા જુદા હાવભાવ વ્યક્ત કરી શકીએ છીએ. નૃત્યમાં હાથ અને ચહેરા દ્વારા લાગણીઓ દર્શાવવામાં આવે છે. તેને મુદ્રા અને ભાવ કહેવાય છે. જુઓ મિત્રો, અહીં કેટલીક મુદ્રાઓ બતાવી છે. તમે પણ આ મુદ્રાઓ કરો. ચિત્ર વાર્તા. મિત્રો, જુદી જુદી મુદ્રાઓ પણ આપણને કંઈક કહે છે. તે તમે જોયું ને? હવે મિત્રો, હું તમને કેટલાક ચિત્રો બતાવીશ. તે તમે જુઓ અને વિચારો કે તે શું કહેવા માંગે છે. મિત્રો, જુઓ આ પહેલું ચિત્ર. જોયું ને? જુઓ તો આમાં ખિસકોલી શું કહી રહી છે? હા, તો તમારા બધાની જેમ કુદાકુદ અને દોડા દોડી કરી રહી છે. ખરું ને? બાળ દોસ્તો, જુઓ આ બીજું ચિત્ર. તેમાં ખિસકોલી શું કરે છે? આ તો કંઈક તળી રહી છે ને? બાળકો જુઓ આ ત્રીજું ચિત્ર. આમાં તમને શું દેખાય છે? આ તો કંઈક ખાવાનું બનાવી રહી છે, હે ને? બાળકો જુઓ આ ચોથું ચિત્ર. આમાં કાગડો, કોયલ, ઉંદર અને મધમાખી બધા મિત્રો કંઈક ખાઈ રહ્યા છે. ખરું ને? સારું, ચાલો હું તમને આ ચિત્ર પરથી એક મજાની વાર્તા કહીશ. સાંભળવી છે ને? બાળ દોસ્તો, એક મોટું જંગલ હતું. આ જંગલમાં એક ખિસકોલી રહેતી હતી. ખિસકોલી તમારા બધાની જેમ
ખૂબ જ તોફાની હતી. તે ખૂબ તોફાન કરે, આમથી આમ દોડ્યા કરે, કૂદકા મારે, નાચે કૂદે ને ખૂબ મસ્તી કરે. ખિસકોલીના ઘણા બધા મિત્રો હતા. તેણે એક દિવસ તેના બધા મિત્રોને તેના ઘરે જમવા માટે બોલાવ્યા. તેણે બધા મિત્રોને ખીરપૂરી જમવાનું આમંત્રણ આપ્યું. તેણે પહેલા પૂરીઓ બનાવીને કઢાઈમાં તળી, પછી ચૂલા પર ખીર બનાવી. બધા મિત્રો ખિસકોલીના ત્યાં જમવા આવ્યા ને બધાને ખૂબ મજા પડી. બધાએ ખિસકોલીનો આભાર માન્યો. આપણે શું ભણ્યા? મુખ અભિનય દ્વારા સંવાદ કરવાની રીત, ચહેરાના હાવભાવ દ્વારા વાત સમજવી, નૃત્યમાં મુદ્રા અને ભાવની સમજ,